પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાએ તબાહી મચાવી છે। માવઠું વરસતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે। ખેડૂતોએ ખેડ, ખાતર અને મોંઘા ભાવના બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી તમાકુના પાકનું વાવેતર કર્યું હતું। પાક વાવેતર સમયે ખેડૂતોને આશાઓ હતી કે તમાકુનું 1800 થી 2000 રૂપિયા મળશે તેવી આશા હતી। ત્યારે તમાકુના પાક પરથી નિકોટીન પાણીમાં ધોવાઈ જતા હવે 700 થી 800 નો ભાવ મળવો પણ અઘરો છે। ત્યારે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતરની માંગ કરી છે। મોંઘા ભાવનો રોપ એ વખત મળતો નહોતો। 500 રૂપિયા 700 રૂપિયા 1000 ઓઠા લાવી અને તમાકુ ચોપી છે। હવે આ વરસાદના કારણે બધી તમાકુ પલળી ગઈ છે। હવે વેપારીઓ લેવાવાળા કોઈ આવે એમ નહીં। એનો ભાવ પણ 500 થી 700 થી 800 રૂપિયા કદાચ મળશે। પલળી જેલી તમાકુ કોઈ લેવા માગતા નથી। ખેડૂત છું, મેં 10 વીઘા તમાકુ વાવી છે। કે નુકસાનમાં તો ઘણું બધું સાહેબ નુકસાન થયું છે। તે કોઈ કહેતા જ નહીં। રોવાવાળો ખેડૂત જગતનો તાજ કહેતા, પણ તાજ રહ્યો નહીં, ભિખારી થઈ રહ્યો છે। અને મોંઘા ભાવનું બિયારણ, મોંઘા ભાવનું ખાતર, એટલે કાળા બધાનું કહો તો બહુ સવારે 5 વાગે જઈને રાતે 9 વાગે ખાતરની 2 કોઈ ગુણ લઈને આવતા હતા। એ લાઈનમાં ઊભા રહીને છતાંય પણ હાલ 40% જીએસટી સરકાર લાગુ કરી છે। વેપારીઓ કોઈ માલ લેવા તૈયાર નહીં। 2000ની આશા લઈને ખેડૂત બેસી રહ્યો હતો। છતાંય હવે 800-900 ના ભાવે ખેડૂત આલવા તૈયાર છે, પણ બધો પાક ધોરાઈ ગયો છે। કોઈ લેવા વાળો નહીં। પાટણ તાલુકાની અંદર એટલું બધું વાવેતર છે તમાકુનું, તે 50% તમાકુનું વાવેતર, 50% બીજું વાવેતર છે। એમાં એરંડા, તમાકુ, પછી ઘઉં, આ વરિયાળી, આ બધાનું નુકસાન છે। એમાં વરિયાળી અને એડા તો ભાગી ગયા આ વાવાઝોડામાં, અને તમાકુ તો બે ભાગ બધી વાઢેલી જ પડી છે। અને જેના ઢગલા કર્યા છે એ પોકર ન છે, અને બધા તમાકુ પડેલી છે, એને કોઈ લેવાવાળા નહીં। અને આ હારીઓ જો થાય તો ખેડૂત તો પાયમાલ થઈ જાય।